નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું તમારો બ્રેક અને બુલેટિનમાં બ્રેક બાદ તમારું ફરી એકવાર સ્વાગત કરીએ છીએ. અયોધ્યાથી એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. વાત કરે સમાચારમાં મિત્રો, આ તો અયોધ્યા તમને ખબર છે કે રામ મંદિર બની રહ્યું છે. ત્યારે રામ મંદિરથી એક વિડીયો વાયરલ થયો છે ને ચોંકાવનારો એટલો વિડીયો છે ભયાનક કે જેને આ વિડીયો જોયો છે સૌના હોશ ઉડી ગયા છે. તો આ વિડીયોની અંદર એવું ખાસિયત વાળું શું છે આવો જાણી લે. મિત્રો, ઘટના કઈ કેવી છે કે ગત રાત્રે એટલે કે વહેલી સવારે જે અયોધ્યામાં ચમત્કાર થયો જોઈ આખી દુનિયાને ખળબળી મચી ગઈ છે. આ મિત્રો એકદમ કોઈ અફવા નથી, સાચી ઘટના છે. કારણ કે રામ ભગવાને ઘણા લોકો એવું કહે છે કેમેરામાં કેદ થઈ ગયું છે. ઘણા લોકો એવું કહે છે કે આવું કોઈથી હોય જ નહીં, ખોટું હોય છે. જે નથી માનતા એની વાત અલગ છે, પણ લોકો એવું બોલી રહ્યા છે કે રામ ભગવાને વહેલી સવારે સીસીટીવી કેમેરામાં જે દ્રશ્યો કેદ થઈ ગયા છે, ભગવાનને હાથ હલાવ્યા અને આંખો પણ ખોલી હતી, એવો લોકો વાતો કરી રહ્યા છે. બરાબર, તો આ વિડીયો જે છે સામે આવી રહ્યા છે, હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. કારણ કે મિત્રો, અયોધ્યા રામ મંદિર એટલે કે ભારતનું સૌથી મોટું મંદિર તીર્થધામ બની ગયું છે. 500 વર્ષ પછી આપણા હિન્દુ ધર્મનું સપનું જે પૂરું થયું છે. ત્યાં બાબર મસ્જિદ હતી, એ મોદી સાહેબના નિયમમાં આવ્યા ત્યાર પછી હટાવી દીધી છે. કાયદામાં આવ્યા પછી જે સરકારે રામ મંદિરનું નિર્માણ કર્યું છે, ત્યાર પછી અનેક પ્રકારના વિડીયો વાયરલ થયા, ચમત્કારના ઓલા તેલા ઘણા બધા. પણ જ્યાંથી રામની મૂર્તિ બેસાડવામાં આવી ત્યાર પછી એક નવો વિડીયો વાયરલ થયો છે ને એમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન શ્રી રામે સાક્ષાત દર્શન આપ્યા છે. પૂજારી પણ ચોકી ઉઠ્યા છે, પૂજારીને પણ હોશ ઉડી ગયા, કેમ કે આવી ઘટના એની પેલા કોઈ જોઈ નથી. મિત્રો, તમે મિત્રો આ ઘટના વિશે શું કહેવા માંગો છો? કોમેન્ટ કરજો, વિડીયો વધુ લોકો સુધી શેર કરજો. અને રામ ભગવાનને દિલથી માનતા હોય તો જય શ્રી રામ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આગળ તમને હવે હું વિડીયો બતાવું છું જેમાં ભગવાન શ્રી રામે સાક્ષાત હાથ હલાવ્યા છે, પગ હલાવ્યા છે અને મોઢું આંખું પણ ખોલી છે. એટલે લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે. તમે શું કહેવા માંગો છો કોમેન્ટ કરજો. ઘણા કે ખોટું છે, ઘણા કે સાચું છે. મિત્રો, આવું ખોટું ન હોય. જુઓ તમે, જો મિત્રો, આ કળિયુગની અંદર પણ ભગવાનના ચમત્કાર, આવો ચમત્કાર તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. તો તરત વિડીયોને શેર કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.